નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, કચ્છ વિદ્યા સહાયક ભરતીમાં એસસીબીસી કેટેગરીના ઉમેદવારોના જે નિમણૂક હુકમ બાકી હતા એ અંગેનું જે સ્થળ જે છે એ જાહેર કરવાનું બાકી હતું. તો જે સ્થળ અને સમય ઉમેદવારો માટે નક્કી કરવાનો હતો એ થઈ ગયો છે અને કયું સ્થળ છે, કયા સમયે ક્યાં હાજર રહેવાનું છે એની માહિતી હું તમને આપી દઉં છું. કદાચ તમારા સુધી પહોંચી ગઈ હશે અને તમારા સુધી ના હોય તો બીજા કોઈ મિત્રો સુધી માહિતી તમે ચોક્કસથી પહોંચાડજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી કચ્છ માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસીમાં પસંદ થયેલા ઉમેદવારોનો નિમણૂક હુકમ જે છે એ તારીખ 26/9/2025 રોજ સવારે 9 થી 12 એટલે કે આવતીકાલે 26 તારીખે 9 થી 12 તમારે હાજર રહેવાનું છે. કઈ જગ્યાએ હાજર રહેવાનું છે? તો આલ્ફ્રેડ હાઈસ્કૂલ, હમીરસર તળાવની બાજુમાં, ભુજ, જિલ્લો કચ્છ, કે ભુજની જે ધરોહર જેને કહી શકાય એવી આલ્ફ્રેડ હાઈસ્કૂલ જે છે એની અંદર તમારે ઓર્ડર લેવા માટે રૂબરૂ હાજર રહેવાનું છે. એટલે કે જે ઉમેદવાર જે છે એને પોતે રૂબરૂમાં જ હાજર રહેવાનું છે. એની બિહાફમાં કોઈ ઉમેદવાર જે છે બીજા કોઈ સગાવાલાને કે એવી રીતે મોકલી નહીં શકે, પોતે જ ઓર્ડર લેવા હાજર થવું પડશે. અને એ ઓર્ડરની અંદર કાલે તમને ખબર પડી જશે કે તમારી શાળામાં તમને ક્યારે હાજર કરવાના છે અને બધું જ જે છે અંદર લખેલું હશે. તો જે પણ તમને શાળાવાળી જે પાવતી આપેલી છે, તમને શાળા પસંદગી જે તમે કરી છે એની એ પાવતી લઈ અને ત્યાં હાજર થઈ જજો. ત્યાં પણ એક સારી એવી વ્યવસ્થા કરેલી છે. તો જે રૂમ નંબર 1 છે એની અંદર મેરિટ ક્રમાંક 9 થી 160 સુધીના ઉમેદવારોને ત્યાં બેસવાનું છે. રૂમ નંબર 2માં 161 થી 290 સુધીના ઉમેદવારો છે. રૂમ નંબર 3માં 291 થી 410 સુધીના ઉમેદવાર છે. રૂમ નંબર 4માં 411 થી 530 મેરિટ નંબર સુધીના ઉમેદવારો છે. અને રૂમ નંબર 5માં 531 થી 680 મેરિટ નંબર સુધીના ઉમેદવાર છે. અને રૂમ નંબર 6 જે છે એની અંદર 680 થી 1007 મેરિટ નંબર સુધીના ઉમેદવારો. એટલે આ રીતની વ્યવસ્થા જે છે એ ત્યાં ગોઠવેલી છે અને તમને ઓર્ડર આપવામાં આવશે. ઓર્ડર જે છે એ રેડી તમારા થઈ ગયેલા છે અને આવતીકાલે તમને ઓર્ડર મળી જવાના છે. તો તમામ મિત્રો જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ તમામને ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આગળનું તમારું જીવન જે છે એ ખૂબ જ સારી રીતે વ્યતીત થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના છે. આ સંદર્ભે કોઈ તમારે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવી શકો છો. હવે બીજી એક અપડેટ આપવાની એથી વાત કરી લઈએ કે કાલે જે 9 થી 12ના મિત્રો છે એમની માટેની વાત છે. તો જ્ઞાન સહાયક ભરતીની જે વાત કરી કે જ્ઞાન સહાયકના જે ફોર્મ ભરાયેલા હતા અને જ્ઞાન સહાયકના ફોર્મ ભરાયા બાદ જેનું જિલ્લાવાર મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવેલું હતું. તો હવે એક બાજુ 9 થી 12નું વેઇટિંગનું જે છે લિસ્ટ પણ જાહેર થઈ ગયેલું છે. તો વેઇટિંગ માટે લોકો ઘણા બધા લોકો રાહ પણ જોઈ રહ્યા છે. તો અત્યારે જે છે કમિશનર શાળાઓની કચેરી દ્વારા જે 24 તારીખે એક લેટર થયેલો છે એ તમે અહીંયા જોઈ શકો છો કે 24 તારીખનો જે લેટર જે થયેલો છે એની અંદર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તમામને ઉદ્દેશીને લખાયેલું છે કે જ્ઞાન સહાયકની નિમણૂક અંગે કાર્યવાહી કરવા બાબત. અને એમને જણાવ્યું છે કે ભાઈ આપણી જે જ્ઞાન સહાયક યોજના જે અમલમાં છે 2023-24થી જે સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જ્ઞાન સહાયક યોજના જે અમલમાં છે એની નિમણૂક અંગેની કાર્યવાહી શિક્ષણ વિભાગની જોગવાઈની ઠરાવની જોગવાઈ મુજબ સમગ્ર શિક્ષાની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લા વાઇઝ મેરિટ યાદી જે જાહેર કરેલી છે એના અનુસંધાને જ્ઞાન સહાયકને નિમણૂક આપવા સત્વરે કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે. અને આવી રીતે જે છે એ લેટર થયેલો છે. તો હવે આ લેટરનો મતલબ એવો છે કે પહેલાં જે જ્ઞાન સહાયકની ઓનલાઈન શાળા પસંદગી થતી હતી એટલા માટે ત્યાંથી ગાંધીનગરથી બધું ઓપરેટ થતું હતું. પણ હવે જે મેરિટ યાદી ભરાઈ છે એ મેરિટ યાદી પ્રમાણે જિલ્લાવાળા પોતાના જિલ્લામાં બોલાવીને કોલ લેટર નીકાળી અને ત્યાં શાળા પસંદગી કરાવશે. આ રીતની પ્રક્રિયા રહેવાની છે. પણ શું વેઇટિંગ જાહેર થયું છે તો વેઇટિંગનો ઓપરેટ પહેલાં થશે કે જ્ઞાન સહાયકના કોલ લેટર પહેલાં ડાઉનલોડ થશે? આ અંગે પણ ઘણી બધી મૂંઝવણો રહેલી છે. તો જોઈએ પછી કંઈ અપડેટ આવશે તો તમને જણાવીશું. કોઈ પણ પ્રશ્ન તો કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.